જય દ્વારકાધીશ મિત્રો, આજે ગોકુળ આઠમ છે, કૃષ્ણ ભગવાનનો જન્મદિવસ છે। ત્યારે અમે આજે સાતમ આઠમ અને નોમ જ્યારે ગોકુળ આઠમના દિવસે અહીંયા કૃષ્ણ ભગવાનની પાવન ધરતી ઉપર એટલે કે દ્વારકા અત્યારે અમે દર્શન માટે પધારેલ છીએ। અને હાલમાં જે ગોકુળ આઠમ છે અહીંયા બપોરનો સમય છે 1 વાગ્યાનો અને વરસાદ ચાલુ છે। આપ જોઈ શકો છો ચારે બાજુ વરસાદ ચાલુ છે અને દર્શન માટે દર્શનાર્થીઓ ઝાઝા આવ્યા છે બોડી સંખ્યામાં, પણ ધીમે ધારે વરસાદ પણ અહીંયા ચાલુ છે એટલે અહીંયા ઊભું એ મુશ્કેલ છે, કપડાં પલળી જાય એટલું વરસાદ છે। સામે જે દેખાઈ રહ્યું છે તે દ્વારકાધીશનું મંદિર છે। હું તમને જેટલું બનશે તેટલું પ્રયત્ન કરીશ જે મંદિરના અંદર તો મનાઈ હોય, બહારથી દર્શન કરાવવાનો પ્રયાસ કરીશ ગોમતી ઘાટ મંદિરનું। અને અમે અત્યારે દ્વારકાધીશના દર્શન માટે આવ્યા છીએ। જય દ્વારકાધીશ, જય મુરલીધર, જય મહારાજ। દ્વારકા અત્યારે વરસાદ ચાલુ છે, આપ જોઈ શકો છો। આ પાણી ભર્યું છે અને રસ્તામાં પાર્કિંગ ઘણું દૂર છે। અહીંયા છે તે મંદિર દેખાય છે સામે। વરસાદ ચાલુ છે અત્યારે ગોકુળ આઠમના દિવસે આજે દર્શન માટે આવ્યા પણ વરસાદ ચાલુ છે એવું છે। જય દ્વારકાધીશ। જય દ્વારકાધીશ મિત્રો, અત્યારે ગોકુળ આઠમના દિવસે દ્વારકાધીશ કૃષ્ણ ભગવાનના દર્શન માટે અહીંયા આવ્યા છે। ત્યારે વરસાદ બહોળી માત્રામાં ચાલુ હોય, જે બપોરનો સમય હોય અને ગોમતી ઘાટ ઉપર અત્યારે આવ્યા છે। ચાલુ વરસાદની અંદર જે ગોમતી ઘાટ જે લોકો છે તે અહીંયા સ્નાન કરી રહ્યા છે। ખૂબ પવિત્ર એક અહીંયા ગોમતી નદી એવી આવેલી છે જે એક દ્વારકા ચોથું ધામ છે, તેની અંદર આસપાસમાં જે આ છે એ ગોમતી ઘાટ છે। અને અહીંયા હજારોની સંખ્યામાં આજ ગોકુળ આઠમ હોય અને હજારોની સંખ્યામાં અહીંયા ભીડ લાગી છે। ચાલુ વરસાદની અંદર સ્નાન કરી રહ્યા છે લોકો અને પુણ્યનું ભાથું બાંધી રહ્યા છે। આપ નજરે નિહાળી શકો છો મારા વિડીયોના માધ્યમથી। જય દ્વારકાધીશ, જય ગોમતી માતા। જય દ્વારકાધીશ મિત્રો, અત્યારે હું દ્વારકા આવ્યો છું અને જે તમને અત્યારે દર્શન કરાવી રહ્યું છે તે દ્વારકાધીશના મંદિરના છે। આપ ખજાના દર્શન દ્વારકાધીશના મંદિરના કરી શકો છો। અંદર કેમેરાની મનાઈ હોય જેના કારણે નહીં કરાવી શકો, બહારથી દર્શન આપ લાઈવ કરી રહ્યા છો। જય દ્વારકાધીશ, જય શ્રી કૃષ્ણ।